આ તો ભગવાન પાસેથી મારે ને તમારે એ શીખવાનું છે. ભગવાનની પૂજા તો છે જ, એમની પૂજા કરવાની જ છે, પણ એમના પાસેથી શીખવાનું છે. એમના જીવનો, એમની જે લીલાઓ છે એ મારા ને તમારા આદર્શ માટે છે. સાંભળવાની છે, પણ માત્ર સાંભળવાની નથી, એને ઉતારવાની છે અને પછી પાછી એને અનુસરવાની છે. આ કાનેથી સાંભળ્યું ને આ કાનેથી કાઢી નાખ્યું એમ નહીં, કાંઈક ઉતારવાનું. તમે વિચાર કરો કે જન્મતાની સાથે સંઘર્ષની શરૂઆત થાય. જન્મતાની સાથે સંઘર્ષની શરૂઆત થાય. પણ જ્યારે જ્યારે મુશ્કેલી આવી ત્યારે સામનો કર્યો. આપણે કાલ કંસવધની કથા કરી. 11 વર્ષ અને 52મા દિવસે તો ગોકુળમાંથી મથુરા તરફ પ્રયાણ કર્યું હતું. એટલે 11.5 વર્ષનું બાળક એ સમયના મોટા મોટા યોદ્ધાઓ સામે લડવાનું આવે, હિંમત નથી હાર્યા. એ શૌર્ય અને એ સાહસ